ભારત દેશનો પહેલો સત્યાગ્રહ એટલે મહીયા ક્ષત્રિય શૂરવીરોના કનડા ડુંગર પર 84 પાળિયાઓ આજે પણ મોજૂદ છે. પ્રખર ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ કનડાના કેર નામે એ હત્યાકાંડની નોંધ કરી છે અને મેઘાણીએ જેને કનડાને રીસામણે તરીકે આલેખ્ય છે. એક ક્રૂર હત્યાકાંડ જૂનાગઢના નવાબની ફોજે કાવતરા અને દગાખોરીથી આચર્યો હતો. વર્ષોથી સોરઠમાં મહીયા નામની વીર જાતિ વસે છે. મર્યાદિત વસ્તી ધરાવતી આ કોમનો ફેલાવો મુખ્યત્વે મેંદરડા, જેતપુર, માળિયા અને કેશોદ વિસ્તારમાં થયો હતો. પ્રથમ મારવાડ અને પછી પંચાળ પ્રદેશ તરફથી આવીને મહીયાઓ અહીં વસ્યા હતા. એ વખતે જૂનાગઢ પર બાબી વંશનું રાજ હતું. મહીયાઓનું ખમીર, લડાયક વૃત્તિ અને ખાનદાની સ્વભાવને પારખી ગયેલ જૂનાગઢના નવાબ શેરખાએ 17મી સદીના અંતમાં મહીયા રાજપૂતોને પોતાની સહાયમાં લીધા હતા. મહીયાઓની વસ્તી 1000-2000 થી વધારે ન હતી. નવાબે તેમને જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારની ચોકી કરવાની ફરજ સોંપી હતી. એ રીતે મહીયા રાજપૂતોનું કામ નવાબી ફોજ જેવું હતું. બદલામાં મહીયા રાજપૂતોને જમીન જાગીર મળતા હતા અને મહીયા રાજપૂતો પોતાને નવાબના જાગીરદારો સમજતા હતા. એકાદ સદી સુધી નવાબ અને મહીયાઓની જુગલબંધી બરાબર ચાલી, પરંતુ 19મી સદીની શરૂઆતમાં ઇતિહાસે કરવટ બદલવાની શરૂઆત કરી અને 1806માં સૌરાષ્ટ્રના રાજકોટમાં બ્રિટિશરોનું આગમન થયું. એજન્સી સરકાર નામે ઓળખાતા બ્રિટિશરોએ સ્થાનિક રાજાઓને રક્ષણની ખાતરી આપી, એટલે રાજાઓ રાજ્યના રક્ષણ માટે મોટી ફોજ રાખતા હતા. એ ઓછી કરે તો ચાલે તેમ હતું, કેમ કે રાજાઓ અંગ્રેજ સરકારનું કહ્યું કરે એમને એજન્સી ગમે ત્યારે લશ્કરી કરવાની મદદ મળી હતી. એ સંજોગોમાં જૂનાગઢ નવાબને મહીયા રાજપૂતો જેવા લડાયક યોદ્ધાઓની જરૂર ન રહેતા રાતોરાત સ્થાનિક લડવૈયાઓને અંગ્રેજોના ખોળે બેસી ગયેલા રાજાઓએ પોતાના જાગીરદારોને પડતા મૂક્યા હતા. કેટલાક ગામો આપી રાખ્યા હતા. એ ગામો જ મહીયાઓને મન પોતાનું રજવાડું હતું. અંગ્રેજોના જૂનાગઢમાં આગમન પછી તેઓ જમીન માલિકી અંગેના નવા નિયમો બનાવી રહ્યા હતા અને અંગ્રેજોએ 1857ના વિપ્લવ પછી મહીયાઓને જમીન પર મહેસૂલી કરવેરો લેવાની સૂચના પણ આપી હતી. સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસૂલી કરવેરો વસૂલવામાં સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહીયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જૂનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જલિયાવાલા બાગ પહેલાનો દેશનો આ પ્રથમ હત્યાકાંડ જૂનાગઢના પાદરસમાં ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરી 1883ની વહેલી સવારે થયો હતો. ત્યારબાદ નવાબની ફોજે દરેક બલિદાનના માથા કુહાડા વડે કાપી તેને ગાડાઓમાં ભર્યા હતા અને જૂનાગઢ નવાબ મોહમ્મદ ખાનને નજરાણું ધરવા જૂનાગઢ લઈ આવ્યા હતા. કનડાનો નરસંહાર બીજા બધા તો કદાચ ભૂલી ગયા છે, પણ મહીયા રાજપૂતો ભૂલ્યા નથી. એટલે દર વર્ષે 28મી જાન્યુઆરીએ મહીયાઓ કનડા પર આવે છે. એક પછી એક 7 હરણમાં ઉભેલી એક ખાંભીઓને સિંદૂર ચોપડે છે, દીવાઓ પ્રગટાવે છે, ધજા ચડાવે છે, પાઘડીનો છેડો ગળા ફરતે વીંટાળી ખાંભી તરફ ઝુકાવી નમન કરે છે. ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં બલિદાનીઓની ખાંભીઓ જોવા મળે છે. કનડા ડુંગરની ટોચે 80 થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ મહીયા રાજપૂતોના બલિદાનની નિશાની છે. આજે કનડો એકલો ઊભો છે. ટોચ પર સિંદુરિયા થાપા લગાવેલી ખાંભીઓ વર્ષો પહેલાના હત્યાકાંડની મુખ સાક્ષી બનીને ઊભી છે અને તેમાંથી કદાચ કવિ દાદનું સૂર્યગીત સંભળાઈ રહ્યું છે કે સુરા શહીદોની સંગાથે મારે ખાંભીઓ થઈને ખોડાવું.